સુરતમાં વરાછા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે, ત્યારે સુરતના બરોડા પ્રેસ્ટેજ ખાતે પાલિકા અને પોલીસની ટીમે દબાણો દૂર કર્યા। સુરતમાં હાલ પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે। સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે। બરોડા પ્રેસ્ટેજ ખાતે પાલિકાની ટીમ અને પોલીસના અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું। બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા। લારી પાથરણાવાળા સહિત રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું। મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી। ખોટી રીતે રસ્તો રોકી દબાણ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપી હતી। મારું નામ હિતેશ જાસોલિયા છે। આજે દબાણ દૂર કરવાની જે વાત છે એ વરાછા ગૌરવ સમિતિએ જે કાંઈ રજૂઆત કરી હતી કમિશનર સાહેબને અને મેયર સાહેબને, જે ખૂબ ગંભીરતાથી લઈ આજે સ્ટેશનથી લઈને સરથાણા જકાતનાકા સુધીના જે મેઇન રસ્તાઓ છે, બ્રિજ નીચે છે કે કાયમી માટે દબાણ અને ન્યુસન્સ ગંદકી ફેલાવતા હતા એ તમામને આજે દૂર કર્યા છે। અને રોડ રસ્તા ઉપર અડધા રોડ રોકી અને રોડ દબાણમાં જે કાંઈ દુકાનદારો હોય એ પાર્કિંગની જગ્યા ઉપર લારીઓ મૂકી દે, લારીઓની આગળ પાછા દબાણ કરી અને રોડ ઉપર જે પાથરણાવાળાને ભાડે આપે, પાથરણાવાળો ભાડું ભરે છે, કોઈ ફ્રીમાં બેસતું નથી। આજે દુકાનદાર છે એ ભાડું લઈ અને દુકાનની આગળ બેસવા દે છે, ત્યારે નાનો માણસ જ્યારે રોજગારી ઉત્પન્ન કરવા માર્કેટમાં એટલે કે રોડ ઉપર સુરત જે કે આપણે સુરત શહેરમાં નીકળતો હોય ત્યારે એની માટે પણ આ તંત્રએ થોડીક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। જેમ કે આજુબાજુના વિસ્તારમાં આ વોર્ડમાં સરકારી જગ્યાઓ પણ ખાલી પડી છે, પરંતુ કોઈ એક વ્યક્તિને મળતિયાઓને ભાડે આપી અને લાખો રૂપિયા એક વ્યક્તિઓ કમાય છે, એના કરતાં નાના માણસોને રોજગારી મળે એના માટે એક પોલિસી આ મહાનગરપાલિકાએ પોલિસી બનાવવી જોઈએ અને આ તમામને ભાડે આપવી જોઈએ, જે નોમિનલ ચાર્જમાં આ લોકો પોતાની રોજગારી પણ ઉત્પન્ન કરી શકે। અને તમે આ સુરતને રોજગારી ઉત્પન્ન કરવા માટેનું એક હબ છે આ, કે વિશ્વના દરેક ખૂણેથી આ સુરતમાં લોકો વસવાટ કરે છે અને નાના માણસો માટે આ સુરત એટલે બેસ્ટ સિટી કહેવાય છે। તો આજે આપણે જોયું જે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસની ટીમે ખૂબ સારી સહયોગ કામગીરી અમને આપી છે અને સાથ સહકાર પણ આપ્યો છે અને આપતા રહેશે। આજે સ્ટેશનથી લઈને સરથાણા જકાતનાકા સુધી તમે જોઈ શકો છો એક પણ દબાણ આજે દેખાતું નથી, કારણ કે આ દબાણ હટાવવાથી આજે હજારો લાખો લોકો અહીંયાથી નીકળતા હોય ત્યારે જે માનસિક તણાવમાં હતા ટ્રાફિકના એ તણાવમાંથી દૂર થયા છે। તો વહેલી તકે જેમ અમે ગૌરવ સમિતિએ વાત મૂકી છે કે તમામ બ્રિજ નીચે બ્યુટિફિકેશન બનાવવામાં આવે અથવા તો સ્પોટની જગ્યાઓ એવી રીતે ફાળવવામાં આવે, નહીં કે પાર્કિંગ ફાળવેલ છે, જે પાર્કિંગ ફાળવેલા છે એ પાર્કિંગ પણ એક ન્યુસન્સ જ છે। એક અડ્ડો બનાવી દીધો છે પાર્કિંગ, એ પણ કાયમી દૂર થવું જોઈએ, બ્યુટિફિકેશન પણ થવું જોઈએ સારું એવું। અને જે બ્રિજ નીચે આજે અસંખ્ય એડવર્ટાઇઝના બોર્ડ મારેલા છે, આ પોલિસી કુમારભાઈ કાનાણીએ જાણકારી આપી છે, આ પોલિસી રદ કરવામાં આવી છે વહેલી તકે અને આ હવે એડવર્ટાઇઝ નહીં થાય આવી પણ ખાતરી આપી છે। કુમારભાઈનો પણ આભાર, પોલીસ તંત્રનો પણ આભાર, ખાસ આભાર આપણે મેયરશ્રીનો માનીશું, કારણ કે ખૂબ એને ગંભીરતા લીધી છે આ બાબતે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।